स्वागत करूं छूं। आज આપણે શીખીએ છીએ ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ નામના ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3.4 સ્વાધ્યાય 3.4 જેમાં પહેલું છે ખરા ખોટા। એમાં પહેલું દરેક લંબચોરસ ચોરસ છે। દરેક લંબચોરસ ચોરસ છે। ચાલો આપણે અહીંયા લંબચોરસની આકૃતિ દોરીએ છીએ। આ લંબચોરસ છે એ ચોરસ હોઈ શકે? મિત્રો ચોરસમાં ચારેય બાજુના માપ સરખા હોય છે એટલે ચોરસ એ લંબચોરસ હોઈ શકે પરંતુ લંબચોરસ એ ચોરસ હોઈ શકતો નથી। માટે આપણું જે પહેલું વિધાન છે તે ખોટું છે। પહેલું વિધાન કેવું છે? ખોટું છે। બીજું છે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। મિત્રો સમબાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ સરખી હોય એ समांतर बाजू चतुष्कोण ने आपणे समबाजू चतुष्कोण तरीके ओळखता था। एटले आपेल विधान आ साचुं छे कारण के समांतर बाजू चतुष्कोण समबाजू चतुष्कोण होय छे। चारे चार बाजुओ सरखी छे समांतर बाजू चतुष्कोणनी तो ते समबाजू चतुष्कोण छे। त्रीजा नंबरमां छे दरेक चतुष्कोण समबाजू चतुष्कोण छे। दरेक चोरस समबाजू चतुष्कोण छे तेमज लंबचोरस पण छे। आ विधान जे छे ते साचुं छे। मित्रों आ विधान साचुं छे। कई रीते? दाखला तरीके अहींया जो चोरसनी आकृति दोरवामां आवे तो एक चोरस छे ए समबाजु चतुष्कोण छे कारण के चारे चार बाजुओ छे। ए लंबचोरस पण छे कारण के सामसामेनी बाजुओ सरखी छे अने चारे चार खूणा पण सरखा छे। माटे चोरस ए समबाजु चतुष्कोण पण छे अने लंबचोरस पण छे। शुं छे? लंबचोरस पण छे अने समबाजु चतुष्कोण पण छे। दरेक चोरस समांतर बाजू चतुष्कोण नथी। दरेक चोरस समांतर बाजू चतुष्कोण नथी। आ विधान खोटुं छे कारण के चोरसनी व्याख्यामां ज समांतर बाजू चतुष्कोण एवो शब्द आवे छे माटे आ विधान खोटुं छे। पछीनुं छे दरेक पतंगाकार चतुष्कोण समबाजू चतुष्कोण छे। पतंगाकार चतुष्कोणनी आकृति मित्रों आवी हती जेमां पास पासेनी बे बाजुओ सरखी अने आ खूणाओ सरखा हता। ए चतुष्कोण ए समबाजू चतुष्कोण छे। मित्रों क्यारेय न होई शके कारण शुं छे तो के समबाजू चतुष्कोणमां चारे चार बाजुओना माप सरखा हता माटे आ विधान तद्दन खोटुं छे। एना पछी दरेक समबाजू चतुष्कोण पतंगाकार चतुष्कोण छे। मित्रों दरेक समबाजू चतुष्कोण ए पतंगाकार हशे? हशे। शा माटे हशे? એટલા માટે હશે મિત્રો કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુઓના માપ સરખા હોવા જોઈએ। આપણો જે વિધાન છે સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે તો એ વિધાન આપણું કેવું છે? સાચું છે। જે નંબર છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે। દાખલા તરીકે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે સમલંબ હોઈ શકે? હા, કારણ કે સમલંબમાં એવું છે કે સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોવી જોઈએ માટે આપેલું વિધાન જે છે તે સાચું છે। પછી દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે। આ ચોરસ છે મિત્રો, આ ચોરસ છે એ સમલંબ ચતુષ્કોણ છે। મિત્રો આ વિધાન પણ સાચું છે કારણ કે એમાં પણ સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય છે કારણ કે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે। ચાલો આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 2 તરફ કે એવા ચતુષ્કોણના નામ આપો। એવા બે ચતુષ્કોણના નામ આપવાના છે કે જેમાં ચારે બાજુઓની લંબાઈ સરખી હોય, ચારે બાજુઓની લંબાઈ સમાન હોય અને ચારે ચાર ખૂણા કાટખૂણા હોય। ચારે બાજુઓની લંબાઈ સરખી હોય એવા ચતુષ્કોણના નામ આપો। તો પહેલું જે છે તે છે ચોરસ। ચોરસમાં ચારે બાજુઓના માપ સરખા હોય અને બીજું જે છે તે ચાર બાજુ સરખી હોય તેવો છે સમબાજુ ચતુષ્કોણ। બીજો કોણ છે? સમબાજુ ચતુષ્કોણ। આ બંને વસ્તુઓ જે છે તેમાં માપ સરખા હોય છે। તો ત્યાર પછી ચાર ખૂણા કાટખૂણા હોય એવું કોણ હોય? તો કે એવું બે જ વસ્તુ છે આપણી પાસે, એક છે ચોરસ અને બીજું એક છે તે છે લંબચોરસ। બે જ વસ્તુઓ છે જેમાં આ રીતની વસ્તુઓ થઈ શકે છે। ચલો આગળ વધીએ છીએ દાખલા નંબર 3। ચાલો આગળ વધીએ દાખલા નંબર 3 તરફ। દાખલા નંબર 3 એવું કહે છે કે કેવી રીતે ચોરસ એ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે કે લંબચોરસ છે? ચોરસ એ આ કેવી રીતે છે? ચાલો પહેલી વાત કરીએ ચતુષ્કોણ કેવી રીતે છે તો કે ચોરસ છે તેને ચાર બાજુ હોય છે અને ચતુષ્કોણને પણ ચાર બાજુ હોય છે માટે ચોરસ એ ચતુષ્કોણ છે।
માટે ચોરસને 4 બાજુઓ છે, તેથી ચોરસ એ ચતુષ્કોણ છે. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચોરસ એટલે કે ચોરસ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે છે? તો કે ચોરસની સામસામેની બાજુઓ સમાન છે તથા સમાંતર પણ છે, તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે. એવી જ રીતે ચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોવાથી ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે છે? તો કે ચોરસની બધી બાજુઓ સમાન છે, તેથી તે સમબાજુ છે. કારણ કે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ, ચારેય બાજુઓના માપ સમાન છે અને ચોરસમાં પણ સમાન છે, માટે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી ચોરસ એ લંબચોરસ છે. તો ચોરસના બધા ખૂણા કાટખૂણા છે, તેથી તે લંબચોરસ છે. ચોરસના બધા ખૂણા કાટખૂણા છે, માટે તે શું છે? લંબચોરસ છે. દાખલા તરીકે ચોરસમાં કાટખૂણા છે, લંબચોરસમાં કાટખૂણા છે, માટે ચોરસ એ લંબચોરસ કહી શકાય. પ્રશ્ન નંબર 4 છે, ચતુષ્કોણના નામ આપવાના છે વિકર્ણો પરથી. પહેલું છે, એવા વિકર્ણો પરસ્પર દુભાગતા હોય એવા ચતુષ્કોણના નામ આપો. આપણે ઘણી બધી વખત આગળના ભાગોની અંદર દુભાગતા એવા શબ્દ પ્રયોગ કર્યા છે. તો આપણે એ જોવાનું છે કે વિકર્ણો દુભાગતા હોય એવા ચતુષ્કોણ કયા કયા છે? તો કે પહેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો છે લંબચોરસ, ત્રીજો છે ચોરસ અને ચોથો સમબાજુ ચતુષ્કોણ. એટલે જેના વિકર્ણો પરસ્પર દુભાગતા હોય એવા 4 ચતુષ્કોણ છે. 1 સમાંતર બાજુ ચતુષ્કોણ, 2 લંબચોરસ, 3 ચોરસ અને ચોથું સમબાજુ ચતુષ્કોણ છે. મિત્રો, જો આની ખબર ન હોય તો આગળના ભાગમાં ભરપૂર સમજૂતી આપવામાં આવેલી છે, તે તમે જોઈ લેશો. એટલે દુભાગે છે, કેવી રીતે દુભાગે છે એની માહિતી આપણે આપેલી છે. બીજું છે પરસ્પર લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે કાટખૂણે દુભાગતા હોય. આ શબ્દ તમે બરાબર સમજજો. લંબ દ્વિભાજક શબ્દ લખેલો છે. આ લંબ દ્વિભાજકનો અર્થ એવો થાય છે કે કાટખૂણે દુભાગતા હોય. કાટખૂણે દુભાગતા હોય કોણ કોણ? તો કે બે જ વસ્તુ છે, એક ચોરસ અને એક છે સમબાજુ ચતુષ્કોણ. કોણ છે? ચોરસ અને બીજું સમબાજુ ચતુષ્કોણ. એ બંને પરસ્પર કાટખૂણે દુભાગે છે. ત્યાર પછી છે ત્રીજા નંબરનું કે વિકર્ણો સમાન હોય. કોના વિકર્ણો સમાન છે? તો વ્યાખ્યા પ્રમાણે ચોરસ અને લંબચોરસ આ બે વસ્તુ એવી છે, આ બંનેના વિકર્ણો એકબીજાને સમાન હતા. એટલે સમાન વિકર્ણોવાળા બે ચતુષ્કોણ ચોરસ અને લંબચોરસ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5 એવું કહે છે કે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો ચાલો સમજૂતી આપણી આવી છે કે લંબચોરસના દરેક ખૂણાનું માપ 180 અંશ કરતાં ઓછું છે. દરેક ખૂણાનું માપ 180, કારણ કે 90 ના છે દરેક ખૂણા, એટલે 180 કરતાં ઓછું કહેવાય, ઓછું છે. અને બંને વિકર્ણ લંબચોરસના અંદરના ભાગમાં છે. લંબચોરસની આકૃતિ દોરી રીતે આપણે આ રીતે, તો એની અંદર વિકર્ણો જે હતા તે ક્યાં હતા? લંબચોરસની અંદરના ભાગમાં હતા. તેથી એ લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. બે પ્રકારની વાત છે, તો કે દરેક ખૂણાનું માપ 180 કરતાં ઓછું છે અને વિકર્ણો બંને લંબચોરસના અંદરના ભાગમાં છે. તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. ચાલો આ સ્વાધ્યાયના છેલ્લા દાખલા તરફ આગળ વધીએ છીએ. મિત્રો, દાખલા નંબર 6 તરફ આગળ વધવું છે. છઠ્ઠો દાખલો એવું કહે છે મિત્રો કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં આપણે આકૃતિ દોરી નાખીએ છીએ. કાટકોણ ત્રિકોણ એબીસી દોરી નાખીએ છીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં અહીંયા લખીએ A, અહીંયા લખીએ B, અહીંયા લખીએ C. એબીસીમાં કાટખૂણાની સામેની બાજુ મધ્ય બિંદુ O છે. કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણનું મધ્ય બિંદુ O છે. તો શિરોબિંદુ ABC થી બિંદુ O કેવી રીતે સમાંતર હશે? આ O એ A, B અને C થી સમાંતરે કેવી રીતે હશે? અહીંયાથી AO નું અંતર, OC નું અંતર, BO નું અંતર કેવી રીતે સમાન હશે? ચાલો સૌથી પહેલા કિરણ BD ને D સુધી લંબાવતા. હવે કિરણ BD ને લંબાવવાનું, અહીંયાથી આમ BD દોરવાનું છે. આ રીતે આમ લંબાવતું જવાનું છે. આ રીતે આમ લંબાવતા જાઓ, અહીંયાથી આમ લંબાવતા જાઓ, આ રીતે આમ લંબાવતા જાઓ અને આ રીતે લંબાવતા જાઓ, તો એક આકૃતિ બને છે. BO અને OD ના માપ સરખા થાય. BO અને OD, અહીંયા નામ આપી દે D, તો BO અને OD ના માપ સરખા થાય.
રેખાખંડ સીડી અને રેખાખંડ એડી દોરી દેવાનું છે. આ દોરી દીધું છે. માટે એક ચતુષ્કોણ બને છે ABCD એક ચતુષ્કોણ બન્યો છે, જેમાં AO અને OC ના માપ સરખા છે તથા BO અને OD ના માપ સરખા છે. જ્યાં બંને વિકર્ણો છે, આ વિકર્ણ છે AC અને BD બંને વિકર્ણ છે, જેમાં માપ સરખા કોના AO અને OC ના માપ સરખા, BO અને OD ના માપ સરખા. એનો અર્થ એવો છે કે વિકર્ણો દુભાગે છે, માપ સરખા થયા છે. વ્યાખ્યાને આધારે આપણે એમ કહી શકીએ કે વિકર્ણો શું કરે છે? દુભાગે છે. તથા વિકર્ણો દુભાગે છે એટલે એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સાથે સાથે અહીંયા બી ખૂણો જે છે તે કાટખૂણો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાથે સાથે બી ખૂણો કાટખૂણો છે. અને જો બી ખૂણો કાટખૂણો હોય તો તે લંબચોરસ હોય, કારણ કે ખૂણો એક કાટખૂણો હોય તો તે લંબચોરસ હોઈ શકે, બરાબર. એટલે બી કાટખૂણો છે માટે તે લંબચોરસ છે એવું ધારી લઈએ છીએ. અને લંબચોરસ હોવાથી વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગે. બંને વિકર્ણ AC અને BD ના માપ સરખા થાય અને એ પરસ્પર દુભાગે. યાદ રાખજો મિત્રો કે બંને સરખા હોય તો જો અહીંયા AO OC OD OB આ ચાર ના માપ સરખા જ થાય. આ માપ સરખું, આ સરખું, આ સરખું, માટે એમ કહી શકાય AO BO અને CO સરખા છે તો આ O બિંદુ એ ABC થી સરખા અંતરે આવેલું છે. ફરીથી એકવાર વિચારવાનો પ્રયત્ન કરીએ. ત્રિકોણ હતો, કિરણ BD દોરી નાખ્યું છે, T બિંદુ અહીંયા. આને જોડવાથી એક ચતુષ્કોણ ABCD બન્યું છે. આ ચતુષ્કોણ ABCDમાં AO અને OC નું માપ સરખું છે, BO અને OD નું માપ સરખું, બંનેના માપ સરખા છે. તેથી એમ કહી શકાય કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગતા હોય તો તે ચતુષ્કોણના હોઈ શકે, ચતુષ્કોણ હોઈ શકે. અને ચતુષ્કોણ છે સાથે સાથે બી કાટખૂણો છે. ચતુષ્કોણ છે અને બી કાટખૂણો છે માટે તે લંબચોરસ પણ હોઈ શકે. અને લંબચોરસ હોય તો તેના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગે. આ બંનેના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગતા હોય તો આપણે એમ કહી શકીએ AO OD OC અને OB આ ચારના માપ સરખા છે. માટે આ O બિંદુ એ A B અને C થી સરખા અંતરે આવેલું છે. આ સાથે આપણે અહીં આપણું ત્રીજું ચેપ્ટર પૂરું કરીએ છીએ. નવા ચેપ્ટર અને નવા ભાગ સાથે આવતા વખતે મળીશું. જો મિત્રો તમે હજી સુધી આગળના ભાગ ત્રીજા ચેપ્ટરના નથી જોયા તો તે તમે જોઈ લેજો તથા દરેક વિડીયોને લાઈક કરજો મિત્રો. દરેક વિડીયોને 8મા ધોરણના વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ધોરણ 8ના આવા સરળ સમજૂતીના વિડીયો તમને મળતા રહે. ત્યાં સુધી આગળ વધશું. આગળના ભાગમાં આવજો. જય શ્રી કૃષ્ણ.